હેલો ગાઈસ, અમે આવી ગયા છીએ અત્યારે સુરેશભાઈની વાડીએ અને હવે આપણે ગોતશું સીભડા. જો કે આપણે આગળ સીભડા ગોતા હતા પણ મેળા નહીં આપણને, પણ હવે આમાં જોઈ લઈએ. એક મેળું તો એક ખાઈ ગયા આપણે. હવે આમાં જોઈ લઈએ આમાં કેટલા છે. તમે જોઈ શકો વહેલા બહુ બધા છે આમાં. આ બધા સીભડાના વહેલા છે. આમ સુરેશભાઈ ડીડીટી સાટે એતેલ ઉપર. તો આપણે જોઈ જઈએ આમાં જે આપણે સીસા બીસા મળે તો આપણે ગોતીએ અને થોડું ખાઈ લઈએ. તો આપણે આમથી શરૂઆત કરીએ, કારણ કે આમાં અધવચ્ચે કોઈ ભૂલાઈ જાય. કે નવું જીવડું છે તમને બતાવું. મને નામ તો નહીં ખબર, કદાચ તો આને કંઈક કહેવાતું છે. જે કહેવાતું હાલો ભાઈ આપણે આપણા કામે નીકળી જઈએ. બરાબર. એ જો આપણે નજરે આવી ગયું છે પહેલાં વહેલા જ તે આપણે આમ હાલ્યા જતા હતા ને તો આપણને મળી ગયો. થોડુંક ઓલું કરી દીધું છે જીવડાએ, પણ હાલ છે આપણે થોડું કાઢી નાખશું, કારણ કે આપણે સીવડું ખાવાનું થાય છે ગમે એમ કરી. તો આ વહેલામાં આપણે થોડું જોઈ લઈએ, મળી જાય તો. બીજું તો મને દેખ લાગતું નથી આમાં હોય. એક મેળવું એટલે આપણે ભાગીએ તો આપણે એકમાં ખુશ રહીએ એવું માનીએ. શું કહો તમારું? તો હવે આપણે હાલા જઈએ ફટાફટ મેળા બાજુ. એક સીબડું જીડ્યું એની ખુશીમાં આપણે થોડુંક ધોઈ બોય અને ખાઈ લઈએ. શું કેવું? તો મહાદેવ સીબડું ખાવા. આમાં સુરેશ પાણી છે કે નહીં? તો આપણો ગ્લાસ છે, ગ્લાસ લઈશું અને આમાં પાણી ભીરું છે એનાથી ધોઈ નાખશું. બરાબર. તો આપણે 1 મિનિટ માટે ફોનને કંઈક સેટ કરી દઈએ, જેનાથી આપણે પડે તો વાંધો નહીં. સુરેશભાઈ આપણો ફોન છે ને બહુ મજબૂત છે. એની વાત તો એની વાત તમારી 100%. આપણે ફોનને સેટ કરી દીધો છે. હવે લઈશું પાણી અને આપણે અહીંયા નહીં ધોવું, આમ આઘાજીને જવું, કારણ કે આ કોરું. તો આપણે હવે ધોઈ તો નાખ્યું છે સીબડું, પણ હવે આને કાઢશું એનાથી. સાકું બાકું તો છે ને કાંઈ દાંતડી પડીએ, પણ દાંતડી મને ઈચ્છા થતી ને દાંતડીથી કાઢવું એમ. તો આપણે કોઈ રસ્તો નથી પાછો, દાંતડીથી જ કાઢવું પડશે. આપણે આ ભાગ વાપરશું દાંતડીનો, કારણ કે મને પહેલો ભાગ તો બગડી ગયેલો લાગે છે. તો આપણે બગડી ગયેલો ભાગ કાઢી નાખ્યો. મને લાગે જરૂર છે પાછી ધોવાની, તો થોડું પાણીની પાછું ધોઈ નાખીએ આપણે. આ વખતે બહુ આગળ નથી જવું અને ધોઈ નાખીએ. તો હવે આપણું સીપડું એકદમ ખાવા લાયક થઈ ગયું, જોઈ શકો છો તમે. હવે હું ખાઈ લઉં. તમારે ખાવું હોય તો આવો વાળીએ, પણ અહીં છે નહીં. થોડાક મોડા આવશો તો મળશે. આમ કહી શકાય કે શરૂઆતના સીપડા છે ને બહુ મીઠા હોય, કોણા હોય. આ પછી તો ટાઈમ એવી જાય પછી મજા ન આવે એટલી બધી. ચાલો હવે સીવડું ખાતા સુરેશભાઈ પણ વાગ્યા. સુરેશભાઈ ક્યાં પૂગ્યા તમને બતાવું. બહુ આખા પૂગ્યા સુરેશભાઈ. જો મને દેખાતા નહીં, પણ હું ઝૂમ કરીને તમને બતાવું. અરે સુરેશભાઈ બરાબર. આપણે ખાલી આંટા મારા આવ્યા છે. સુરેશભાઈનો ફોન આવ્યો કે આપણને કે હાલો આપણે વાડી જઈ. તમે હાલો આંટા મારી. કઈ દિવસના બહાર નહોતા નીકળ્યા આપણે, કારણ પાણીના લીધે. ભાદરમાં આટલું બધું પાણી ભરાઈ જાય તો આપણે એમ થાય કે નથી જવું એમ, પગ પલાળી. પણ આજે સુરેશભાઈનો આગ્રહ હતો કે આવો વાડીએ, તો પછી અમે કે હાલો. ભાદરમાં પગ બગાડ્યા. સીધા શું કે ખોડિયાર પ્લોટમાં ના બી પાણી ભર્યું હતું. અમારા ગામમાં આખું પાણી ભરેલું જ હોય છે. બારે મસું છે અમારે.